ચલો એક્ઝામ પેપર્સ આ બુકમાં 2013 થી લઈને 2025 સુધીના છે. જોરદાર વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો, આ બુક થોડીક એટલે 10-15 દિવસ લેટ એટલા માટે થઈ, 10 દિવસ કે અમે 2025 માં તમને બધાને ખ્યાલ હશે કે ફિઝિકલી હેન્ડીકેપના 4 પેપર થયા. કયા તો કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 256 વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 268 ડબલ એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 280, એડવર્ટાઇઝમેન્ટ નંબર 295 એટલે આરએનબી વર્ક આસિસ્ટન્ટ અને આરએનબી ડબલ એ. આ 4 પેપર માટે અમે વેઇટ કરી રહ્યા હતા. તમને બધાને ખ્યાલ બી છે, ટેલિગ્રામમાં બધા જોતા બી હતા કે ફિઝિકલી હેન્ડીકેપના પેપર મળવા મુશ્કેલ હતા કારણ કે બહુ ઓછા કેન્ડિડેટ્સ હતા એટલે, રાઈટ? એટલે એના પેપર મળ્યા, સબ્જેક્ટ વાઇઝ સેપરેટ કર્યા, ડિટેલ સોલ્યુશન્સ બનાયા, બરાબર છે. અને આ બુકમાં એ 2025 માં હમણાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે 4 એક્ઝામ્સ લેવાઈ એના પણ ક્વેશ્ચન્સ વિથ ડિટેલ સોલ્યુશન આવરી લેવામાં આવ્યા છે. અને હા Okay. ભાઈ, બીજું એક ખાસ વસ્તુ યસ, કે આ હું તમને કહેવાનો હતો મેડમ, એક્ઝામ IAS સ્કોર પેપરના બતાવો. પછી આપણે એક પેજ મૂકેલું છે કે એમાં જેટલા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએસ કોડ છે આપણા સિવિલ એન્જિનિયરિંગ માટે, દરેકે દરેક કોડ લખેલા છે. કારણ કે આપણને ઘણીવાર એક્ઝામમાં ખાલી એ પૂછે કે આ આઈએસ કોડ શેના માટે યુઝ થાય છે, બરાબર છે? તો એ દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ આઈએસ કોડ આપણે અંદર લીધેલા છે. આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેજ કહેવાય, બરાબર છે? યસ